હાલો તબલ છે, તબલનું મેળવો. ઉપર ઉપર લ્યો, ઉપર. એમ નહીં, આમ ઉપર લ્યો. પાણો નો હોય, પાણો હથોડી લાવો. એટલે 200 માં પાણો જ આવે. હે 200 માં પાણો જ આવે. બસુમ લાવ્યા તમને? તો એટલે આયોજક ક્યાં ગયા? હેઠું લ્યો, હેઠું હેઠું આડું ઉભા રહો. ભલા તમે આ ક્યાં આવા ગોતી લાવો? એ આયોજક, આ તબલાવાળા 200 માં આવ્યો દાદુ, નો હાલે. આમાં અર્થિંગ આવે તારો ડોહો. હરખું કર પેલા ને. મૂંગો મરને ભાઈ ઘડીક. બસ બરોબર છે. ગાવા તો દેલા આજ રોજ એવા ભંગાર ગામને આંગણે વાવા 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 કરો. એ ઓકા જેવા વાવા કરો. વાવા વાવા બસ હા વાવા હા ભાઈ કરતા રહેજો. એવો ભંગાર ડાયરો રાખવામાં આવ્યો છે. એવા આપણા ગુજરાતના જાણીતા કલાકાર, એવા ભંગાર કલાકારો આપણી ઉપસ્થિત છે ભંગાર ગામને આંગણે. સાસુ વહુની જુગલબંધી. એટલે પૈસા પૈસા ઉચન પાછા હે આયોજક ખારા ને? પબ્લિક તો જો કેટલું છે. પબ્લિક છે પણ પૈસા આવશે ને પાછા. લેતા નહીં પાછા હો, ભાગમાં છે બધાને. હા ધ્યાન રાખજો, બરાબર છે? તમારું નામ શું છે? હા કિંજલ દવે. હવે એમ નહીં, હવે તો હું મોલી ઓ કિંજલ દવે લાગુ છું હું. હવે એવું કોઈ જેવું જેનું ગળું કહેવાય, કાકડા જેવો જેનો રાખ છે એવા મોલ્લી બેન તાળીઓથી બતાવો ભાઈ. ને એવા એના સાસુ છે ભંગાર ગામના જે સરપંચ કહેવાય એવા જીગુબેન ને એકવાર જોરદાર તાળીથી બતાવો. ગાવામાં કાંઈ ઠેકાણું નથી, પણ જીબડો મોટો એનો આવો મોટો છે, પણ તમને મોજ લાવી જાય. વજાડો તાળીઓ. બસ હાલો ધૂનું પાડ્યું પેલા. હાલો. હરી તારા નામ છે હજાર, કયા નામે લક્ષ્મી કંકોતરી. હરી તારા નામ છે. એ ભાઈ વાહે કેમ લઈ જાવ? હારે ગાવ ને. હાલો હાલો ચાલુ કરો. ભૂલાઈ ગયું. તમને કોણ લાવ્યું? મને આયોજક લેવો. મારી હારે છે. તો હારો હાલો વાહે રહ્યો માં તો અરે વાહની રહેતા હારે લેજો. હારો રહેજો. હા આવ્યો બરોબર. એટલે હા. તબલામાં ગીરી જશે આમ. તબલા મને આમાં વાહ વાહ હારો ગાવાનું, હારો નહીં રહેવાનું. હા બસ એમ. તમે સરપંચ ને? હા તો ગળું તમારું સારું છે ને? કે જીવડો સારો છે? બધું સારું બધું સારું. ઓકે. તો હવે આપણી સમક્ષ રજૂ થાય છે. કોને રજૂ કરું? હે કોને સારું ગાતા કોને આવડે? આમને સરપંચ ને. સરપંચ ને. તમને સારું આવડે? અરે હું ગાઉં એમ હું ગાઉં. તો તમને રજૂ કરી દો ને. હા કરી દો રજૂ. ધ્યાન રાખજો. હા ગામ પાસે બીજી ભાઈનું છે. સારું ગાયું નકર આવજે કાળાના ઘા. હું ભંગાર ગામ મારો મને ન ખબર હોય. એટલે ધ્યાન રાખીને રહેજો પાછા. બરાબર છે? આયોજક અઘરા છો. આયોજક અઘરા છે, તારું પેમેન્ટ નહીં થાય, અડધું થયું છે. હે હા. હારું અમને તો બરાબર છે? પૈસાનો ઢગલો કરી દો. હું ઠેકલો કરી દો, કાંઈ એવું નહીં થઈ જિંદગી. તો તમે બે હો તો એમ જ થાય ને તો. હા. હવે આપણી સમક્ષ રજૂ થાય છે એવા ભંગાર ગામના સરપંચ જીગુબેને જોરદાર તાળીથી વધારેલો ભાઈ. આવો જીગુબેન, મારી જગ્યાએ આવો. તમે મારી જગ્યાએ આવો. ઊભો થાને ઊભો થાને. અરે થાવ શું પણ હવે ઉપાડો લીધા ને બહુ ભૂલ્યો લાગે ગાવાનો. હમણાં જ્યારે જમાવટ કરી દેવાની ખાખડામાં જરા આડા બેજો થોડા કાંઈ આવે તો એને માથામાં આવે, આપણે કાંઈ વાંધો નહીં. બસ હવે બોટમ ચીપડો રાખ. હરખું ગાજે. એ ભાઈ આ બાતો મને આયોજક માર છે. ભાઈઓ તથા બહેનો, ભંગાર ગામના આંગણે આવું સરસ મજાનું આયોજન રાખેલું હોય. એ ઈ તો હું બોલ્યો છું, હા ગાવાનું કરશું. મારે તાર દાદુ બોલવું પડે. બોલવું પડે? ના બોલવાનું હોય ને. બોલવું પડે? બોલવું જ પડે ને, કલાકાર છે. ભજન ચાલુ કરું છું, હળવો રાખો, પબ્લિક જોવે બધું. લાલ કુત્તા વગાડો ને. તો આ શું ગાવાનું શું છે? આમાં કૂતરા ક્યાં છે એવા? આ કૂતરા વાયની દોડાવવાના ને કે ગામમાં છે? હિન્દી ફરમાઈશ છે એટલે હિન્દી ગીત ગાઉં છું. તો હિન્દી ફરમાઈશ છે. વગાડો. लाल कुत्ता मर गया मेरे गली के पीछे में, उसको उठा कर फेंक दो कचरे के डिब्बे में, मगर मुझे गंध आती है, मगर मेरी जान जाती है. એ બેન ગંધ આવે રૂમાલ રાખો. બિચારા હું ના ગંધ આવો છો. એટલે ગીત આવે છે એવું ગીત ગાવું નહીં તમારે, એટલે વાતું કરો તે. આમાં ઊંધોડું નહીં ફરી ગયું ને? તો ગંધ છે ને? ગંધ આવે છે. સારું, તો દર્શક મિત્રો તમારી ફરમાઈશ પૂરી થઈ ગઈ છે. હવે આપણે ફરમીએ છે બીજી. બીજી ફરમાઈશ છે. હા કાપલી કાપલી આવી છે. જુઓ વાંચી જાઓ. તો ફરમાઈશ ગાય નાખું હે? હા. હે
ગાય નાખો લે બસ. વર્ષે જ તે હમણાં કેટલો ઢગલો થઈ ગયો, અડધો ઢગલો થઈ ગયો, હમણાં બીજા ઢગલો કરું. હામું જોઈને બેઠા વગાડતા ના ને. તમે ગાવા માંડો ને આ ભેટી શરૂ થાય એટલે તમારે શરૂ કરી જ દેવાનું હોય, વાતું કરો તે. તો વગાડી નાખો હાલો. વગાડો ભેંસ પાવા ગઈ તી, ઓલી ભેંસે શિંગડું મારું મારું. હારકણી નો રખાય ને હું તો તળાવમાં પડી ગઈ, હું તો તળાવમાં પડી ગઈ, હું તો તળાવમાં પડી ગઈ, હું તો તળાવમાં પડી ગઈ. કાઢી કોણે રામ જાણે કોણ. આયા હું જો એવી છે એમ ઈ કે તો અહીંયા પડી રહ્યો તો અવાજ કરો માને, માઇકમાં કેટલો અવાજ આવે છે, બધાને સંભળાય પછી. હળો હળો બોલો ને. કાઢવા કોઈ આવ્યું તું પડી ગયા પછી આવ્યા તા ને કાઢવા એટલે તો આયા શું? કાઢવા આવ્યું તું. તો આ ભાઈ કાઢવા આવ્યા હતા. ભાઈ કાઢવા અરે ક્યાં કાઢ્યા આવે પણ હવે એમાં રારે છે બોક કેમાં? તો હાલો હાલો. સારું ગાવ સારું ગાવ સારું કાંઈ ગાવ. ગાવ. હજી ગાવું છે. બેયને પુત્ર પ્રાણી સંગ્રહાલયનો પ્રોગ્રામ છે, ડાયરો છે આ ગામનો. ડાયરો છે. ભંગારનું કાંઈ ખારું. ભંગારનું ગાવ. હા ભંગાર ગામને આંગણે આવો. વાહ, વાહ, વાહ. ભંગાર ગામને આંગણે જીગુડી સરપસ આવ્યા રે. હે જીગુડી સરપસ તમે એક જ આવ્યા હતા? એમ બધાયને જ બેઠા વાત કરો હોતા. તમે બધા અમારા મહેમાન કેવા, હું તો ભંગાર ગામની જ છું. ઠેકા ઈ તો નહીં એટલે હા તો હું તમારા ભંગાર ગામની વવાત સારું છું. તો બીજા કલાકાર લેશું આપણે. તબલસી બેતાજ બાદશાહ હે વાહેતી પબ્લિક ડોહું ભાગવા માંડ્યું. સારું ગાવ, ભાગવા બીજાને માંડ્યું. વારો આપો. એવું કરું. હા હવે ગાદી ગાદી તમે વહુને વારો આપી દો. હા એવું. હા એને જ કરું. એનો કાગડા જેવો રાખજો. જો દર્શક મિત્રો, હવે તમારી ફરમાઈશ થઈ ગઈ છે પૂરી. હવે અમારે આવે છે અમારા દીકરાના વહુ એટલે કે મોલ્લીબેન. તાળીઓના ગડગડાટ. કાગડા જેવો રાખજો. કયો પાછા? હા, અને એનો ગધેડી જેવો અવાજ અને કોયલ જેવો કંઠ, એવા અમારા કાગડાના કોયલ, એવા અમારા મોરલીબેન આવે છે. જય હો તાળીઓના ગગડાટ. આવો મુરલીબેન, આવો આવો. બેબી, હું છે આ તે વગાડો ને ઓલી પાસે આમ ધબક ધબક કરો. અરે પણ હું ડાબોળી છું, એવું હોય તો આવતો રહે અહીંયા, મને શીખવાડવા બેઠો છે. આય જોઈશી પણ કલાકારને લઈને આવો. હું આને ક્યાં લઈને આવતાની જરૂર નથી. શીખે ને છોકરી. હું શીખે પ્રોગ્રામની માં આણી નાખશું. હાલો હવે શાંતિ રાખે, કલાકાર સાંભળે છે. હાલો. આયા શીખવાના આઈ શીખવાનું હોય, ઘેરે શીખવાડે. ઘરે શીખે. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો ખાટલો આંબાની ડાળ. કોણ? ખાટલો બેંજો હા ઓનાની હાકળે. હા હારું ગા, મારી આબરૂ નહીં રહેવા દેતું. હારું ગા. હારું છે હવે એટલું એટલું શીખવાડ્યું તોય ન શીખતી. ખાટલા હવે હરખું છે પણ હવે હાલો હાલો બીજું ગીત હો. ભગવાન જાય ફરમાશ આવી છે, ભગવાન ભૂલો પડ્યો. હાલો એ તો રાધાનો શ્યામ, એ તો વીરાનો ખાન, એ તો રાધાનો શ્યામ, એ તો વીરાનો. હું છે રાધાનો કાન ને મીરાનો શ્યામ. હવે હાયલા રાખે હવે ઊંધું પણ ઊંધું ગાસો. હાયલા રાખે તું ગાવા દે પણ બેઠું છે પણ હવે પૈસા ની ઉડે મખરી રે. હારો હાલ ગા ફટાફટ. ઘરની જણ આયા હોનો બાધો છો. હા જો ને હવે હાહુ મારે મૂચે ને હાવું ને ઘેરે. હાલો હાલો. ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમમાં, ભગવાન પણ ભૂલો પડ્યો, ભગવાન પણ ભૂલો પડ્યો પ્રેમમાં, ભગવાન પણ ભૂલો પડ્યો. બસ એય, આગળ તો જા પછી. એ દર્શક મિત્રો હવે સાંભળો, ફરમાઈશ આવી છે જોક્સ. તો આપણા ગુગાભાઈ આવે છે, જોક્સ કરવા આવે છે, શાંતિથી સાંભળજો. હાલો ગુગાભાઈ જોક્સ કરો, હારા હારા પૈસા ઉડવા જોઈએ. હાલો જગ્યા કરો મારી જગ્યા. ન્યા બેસી જાઓ ન્યા. હાવું હોત પ્રોગ્રામની પત્તર આણ નાખી છે ભેગા થઈને. શું છે પટક મારી હો હારી ગાય, મારી હો હારું ગાય. હારું ગાયું. ગાયું છે. ઘરનામાં શીખે, બહાર ક્યાં શીખવાના વાતો કરો છો? હરખું ગાઓ, વગાડો એમ હરખું કે. લખી જાય હરખું વગાડો. હરખું વગાડો ઉભા રહ્યો હરખું મેં પાણો. હથોડા લવાય હવે તમે કના. બસો માં થોડી ન હોય જય છે ભાઈ, ભૂલ થઈ ગઈ. તારે નહીં મેળ ભાઈ ભૂલ થઈ ગઈ, હવે ની બીજી વાર આવો. હું ભૂલ થઈ ગઈ. હાલો હાલો. નો યાદ રહે ને તો સોંપડી લો ઘેરેથી. હાલી નીકળો. હું સોંપડી ગાઓ. જોક્સ કરો હવે. હાલો હાલો. હું ફરમાઈ છે ભાઈ? જોક્સની. હા. એક બે નતા. એક જ હતા. એક જ હતા. એક જ હતો. એક જ હતો. એક જ થયો ભાઈ. એના પતિને કીધું હા. હું કે તમે એટલા બધા કાળા તમે અને હું એટલી બધી ધોળી. આપણા છોકરા કેવા થાય? એનો પતા કે ચટાપટા વાળા. હું કહું? લે.
તાળીઓ તો પાડો. તાળી પાડતા રહેજો નકર પછી એમ નહીં. તાળીઓ પાડજો, એમ લાગે જામે છે. હેઠળ ન વગાડે કાંઈ નહીં, ઉપર તો વગાડો. હાલો જલ્દી બીજો હાલે. હા, હાલ. હમણાં ભાવનગરના બસ સ્ટેન્ડ ઉભો હતો. હે ભાવનગર ના હા તે હું જો એક ભાઈ આવ્યા. હા મને કે જુનાગઢ વાળી બસ ગઈ, જુનાગઢ વાળી. હા. મેં કીધું આ ગઈ. મને કે ખાસ ખબર છે જુનાગઢ લખ્યું તું. મેં કીધું આ જુનાગઢ લખી બસ ગઈ. મને કે બોર્ડ વાંચ્યું તું જુનાગઢ જ લખ્યું તું. મેં કીધું બાપા ઈ બસ ગઈ. મને કે એમ થોડી જાતી હતી. હા મેં કીધું કેમ? એ કે હું એનો ડ્રાઈવર છું. પૈસા નથી મુદર બસમાં ઉડાડતા તમે. મુદર બસમાં કે મારે ઉડાડવા. ઘરે કેમ? પબ્લિક આવશે પૈસા ઉડાડવા. હા બીજો બીજો હાલો. બીજો બાદ. આપણે ત્રણ ચાર દારૂડિયા ભેગા થઈ ગયા. હા. સમજાયું? હા, હા. એ કે આપણે પાર્ટી કરવી. હા શેની પાર્ટી પાર્ટી પાર્ટી? ખાવાની. લખોડી પાટી હા. પછી રાતે ફૂલ દારૂ પીધો ને કે આપણે મટન બટન મંગાવ્યું. રાતે મટન મંગાય નો મળે જાય. એક જણો કે મારા ઘરે કે બોકડો છે, મારી વહુ ને ખબર ન પડે, આમ સાનો માનો લઈ આવવો પડે. હાલો ખાવા પીવાનું તો બંધ કરો હા હા હા, જોક તો પૂરો થાવ છે ભાઈ. સમજાયું? મારા ઘરે બોકડો છે, મારી વહુ ને ખબર ન પડે, આમ સાનો માનો લઈ આવવાનો. હા બે જણા ગયા ને સાનો માનો બોકડો લાવીને બધા દારૂડિયા ખાઈ ગયા. બધા દારૂડિયા બધા દારૂડિયા ખાઈ ગયા. ભાઈ આ માયકમાં કહેવાય પબ્લિક ને સંભળાવવાનું આવડે હા, સરપંચ બધા દારૂડિયા ખાઈ ગયા. હા હા ખાઈ ગયા દારૂડિયો હવારે ઘેરે ગયો. પછી ખડકી આમ ખોલીને તો બોકડો હામો બાંધ્યો. એની વહુ ને કે આ બોકડો ક્યાંથી આવ્યો? એની વહુ કે બોકડો જો તંબુરામાં રાતે કોઈ કૂતરો ચોરી ગયું. ક્યાં પગારે વાગેની ટોકરી શું કામની? લીધી ટિકિટ લાગે નહીં ઇનામ તો લોટરી શું કામની? કરવી પડે ગુલામી, પગાર મળે નહીં તો નોકરી શું કામની? બાપનું કીધું કરે નહીં, છોકરી શું કામની? અને એટલી મોજ કરાવું તમે તાળીઓ પાડો તો ખોપડી શું કામની?